કેશોદના જૂનાગઢ રોડ પર આહિર સમાજ નજીક ફોરવ્હીલ ઝાડ સાથે અથડાતા બેના મોત, બે ગંભીર. કેશોદ ખાતે રાજુભાઈ કરશનભાઈ ડાભીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા લોકોમાં વિજય અમુભાઈ સોલંકી કેવદરા તાલુકો કેશોદ, સંજયભાઈ જેરમભાઈ ડાભી ખરડા ફાટક તાલુકો માંગરોળ, વિશાલ અશોકભાઈ સોલંકી જૂનાગઢ, મયુર સુભાષભાઈ સોલંકી જૂનાગઢ. ચારેય લોકો જૂનાગઢ બાયપાસ ચોકડી હરિકૃપા હોટેલ તરફ ચા નાસ્તો કરવા જતા સમયે ફોરવ્હીલ નંબર GJ02R9298 ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા બેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને 3 અને 4ને જૂનાગઢ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવેલ છે. તમામ લોકો દેવી પૂજક સમાજના હતા અને વહેલી સવારે જાન જવાની હોય તેવા સમયે લગ્ન ગીતની જગ્યાએ પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ઘટના સ્થળે 108 તેમજ કેશોદ ફાયર રેસ્ક્યુ ટીમ તેમજ કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પહોંચી કાર્યવાહી હાથ ધરેલી હતી. રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. નામ ડામોર હિતેન્દ્ર કુમાર મસૂરભાઈ. અમારી ફાયરની ટીમ સાથે આજે વહેલી સવારે કોલ આવેલો કે જૂનાગઢ બાયપાસ આહિર સમાજની બાજુમાં રસ્તા પર એક એક્સિડન્ટ થયેલો છે, એમાં ડ્રાઈવર ફસાઈ ગયેલો છે, તેને તાત્કાલિક ધોરણે કાઢવો પડે તેમ છે. તાત્કાલિક ધોરણે અમે અમારું ફાયર ટેન્ડર રેસ્ક્યુ ટેન્ડર લઈને આવેલા અને તાત્કાલિક ધોરણે કાપીને બહાર કાઢેલા છે. હાલ કઈ જગ્યાએ છે? હાલ સિવિલ હોસ્પિટલ તેમને મોકલી આપવામાં આવેલા છે.